સમરણ કર્યા છે, જેને જેને પૂનમ્યો ભર્યો છે બાપ, એમનો હરકનો હિસાબ જવા નહીં દઉં બાપ. ખમા જો જગતમાં સર્વ દેવી દેવતા જગતમાં એક અમાર પૂનમ રવિવારના દાડા મંગળવારના દાડા હિસે, પણ હું 12 મહિનાનો 12 બીજનો ધણી 12 બીજો બતાવનારો છું. ખમા તો એવું મારું વેન હિસે, ભલે મારી મૂર્તિ ના હોય, ભલે મારો ફોટો ના હોય, પણ જગતમાં કોઈ દાડે સમય મળે તો જગતની માલિકો પૂનમ નો દાડો નહીં તો બીજ નો દાડો ભરજો મારા ટીકડે ધોમની માલિકો. આવું હું રામદેવ કહું છું. કેમ કે જગતની માલિકો હું ભાવનો ભૂખ્યો દેવ છું બાપ, વસ્તુનો ભૂખ્યો નહીં બાપ. ખમા જગતની માલિકો માતા મોમાઈ મોગલ ખોડિયાર ની બાધા લેવા છે, પણ કામ હું અલગ ધણી કરીશ બાપ. ખમા જગતમાં મારું દેવનું દરબાર, જગતમાં વેણ કોઈ દાડો જૂઠું પડવા નહીં દઉં. ભલે જગતમાં આ ત્રિશક્તિ ધામમાં માતા મોમાઈ અને મોગલ ખોડિયાર બેઠી છે, અને વીર ભાતીજી બેઠા છે, વીર હનુમાન બેઠા છે. બોસ દેવતાનું આસન દીધું છે, પણ હું દરેક રૂપે હું વિરાજમાન થઈશ. ખમા બસ એટલું આશા હશે કે જગતમાં બસ પુણ્યમાં ભરતા જજો બાપ. મારા એટલો જ કહેજો કે જગતની માલિકો રે સાવરિયા શેઠ દ્વારિકાના નાથ કરીને મારી સામે જો હાથ ફેલાવાના વ્યક્તિને જો ખાલી ખોળે જવા દઉં તો જગતની માલિકો મારા ધૂણવામાં ખોટ પડે બાપ. ખમા જગતમાં રાધે કૃષ્ણ ભજતા રહેજો બાપ. આવું મારું વેન છે. જે વ્યક્તિ પૂનમ્યો ભરશે વસન તો આપીશ બાપ. જગતમાં જેને જેને જગતની માલિકો પવન વ્યતીત મારી ભક્તિ કરી છે, જે ભાવથી આરાધના કરી છે, સાત પૂનમ્યો ભરી આરાધના કરીને હાથને માલિકો છોડે, અને જો જગતની માલિકો જો કંકુ ન પ્રગટાવું તો મારા અલગ ધણીને માતા મોમાઈને ધૂણવું નકામું પડે. ખમા દરેક વ્યક્તિને પ્રમાણ જોતું હશે તો જગતમાં આ ટીકડી ધામમાં બેઠો બેઠો જગતમાં દ્વારિકાનો નાથ પ્રમાણ પણ હાલશે. માતા રાધા રાની જે મોમાઈ છે એમનું બી પ્રમાણ મળશે બાપ. ખમા શ્રદ્ધાપૂર્વક 7 પુણ્યમાં ભરી અને બસ હાથ જોડી ને મને આરાધના કરજો બાપ. અને માતા મોમાઈ ને આરાધના કરીને હાથ છોડીને જો હાથમાંથી કંકુ ના પ્રગટાવી નાખું તો જગતમાં મારા અરવિંદ કુંવર બાના ખોળિયા મારે ધૂણવું નકામું પડે. ખમા જો ખાતરી કરવી હોય જગતને દેવને અજમાવો હોય તો બાપ આટલું કરીને જોજો જગતમાં બેડો ના પાર કરાવી નાખું તો કહેજો મને. ખમા પણ શ્રદ્ધાપૂર્વક દેવી તો તમે જગતમાં મારું એવું વેની છે એવો તો તમે આવીને જતા રહેશો, પણ મન ભાવ અને ભીતરની અભિમાન અને ઈર્ષાની પોટલી બાંધે ને ગોમના હિમાડામાં મુકતા આવજો તો જ બનશે બાપ. ભક્તિ કરતા કરતા હું આટલો જ્ઞાન જાણું તું હું જાણે હે બાપ, તો જિંદગી મરી જશો, કંકુ પ્રગટ ના થશે બાપ. પણ એક આસ્થા રાખીને જગતમાં જે જેના કર્મ હોય એના જોડે રહેવા દિયો. તમે પોતાનો કર્મ રાખીને ભગવાનને ભજજો બાપ. આ ઓલું આમ કરે છે, આ તેમ કરે છે, આ રેવા દિયો. આમાં તમે હંગાતે ડૂબી મરશો. દુનિયાની ઈર્ષા, દુનિયાને જોવાનું છોડી દો, ભગવાનને જોવાનું શરૂ કરી દો બાપ. આના જોડે આટલું છે, મારા જોડે કોઈ નહીં બાપ. આટલું તમે ઈચ્છો છો, પણ જગતમાં દુઃખ છે ને કેવાય એ તમે જોનો હો બાપ. તમારે વાવા માટે જમીન છે બાપ, રહેવા માટે ઘર પર સત છે બાપ, નાના મોટા મકાન છે, માલ ઢોર નો છે બાપ. પણ જેના જોડે જગતમાં માથે સત ના હોય, ખાવા અન્ન ના હોય, અને પોતાનું શરીર ઢાંકવા કપડા ના હોય, દુઃખ કેને કહેવાય? એને કહેવાય બાપ. દુઃખ કેને કહેવાય? એને કહેવાય. તમારા જોડે સબ
ખાલી એટલું જ તમે આકાશ માર્ગે આટલું કહીને હે નાથ એના કરતા મને તે દીધું છે, ધન્યવાદ. આટલું કહેવો તો સદાય હું રાજી થાત. પણ ખાલી આટલો ખોળો ફેલાવીને જગતમાં જો ભગવતી જે જગત જનની મોમાઈ બેઠી છે ને બાપ, એના સામે જો કદાચ ખોળો માંડીને તમે કગરો બેટા તમારા હાથમાં, તમારો ખોળો કોઈ દાડો ખાલી નહીં રહેવા દે. ખુશીઓ ભારત ભરે બેટા, પણ આસ્થા શ્રદ્ધા પૂર્વક તમે કામ. અહીંયા જેટલા માણસ છે બેટા કે અમારા જગતમાં, મારા દીકરા જગતમાં એમને વ્યસન આપ્યું છે, હાથ ફેર્યા વિના તમારું દુઃખ ભાગ દે એવું કીધું તું બાપ. પણ જેને માથે હાથ મૂકી શકે, શરીર પર હાથ ફેરવાનો કોઈ અધિકાર નહીં છે બાપ. કોઈ દીકરી, કોઈ કુવાસીને, કોઈ પુરુષ ને બેટા. એટલે અમે આ મઠ મંદિર નો એવો નિયમ છે, કોઈના શરીર પર હાથ નહીં ફેરવા, પણ તમારો હાથ તમારા શરીર પર ફેરવવાનો બેટા. છતાંય મોઢા આ બાજુથી આ બાજુ કરીને હા ફેરો બેટા, તો તમારે ચોહી તમારા દુઃખનું નિવારણ થાય બાપ. શ્રદ્ધા પૂર્વક તમે આ કરો બેટા, તો તમારા અવશ્ય બેટા તમારે હાથો હાથ તમારા કષ્ટનું નિવારણ થશે. આવું મારા રામનું વેન છે. ખમા. જે શબ્દ આલું છું એ શબ્દ બેટા જગતમાં પોતાના શરીર માંથી તમે સાંજ સવારે શરીર ધોવો તો હું બેટા, પણ તમારી આત્મામાં, તમારા અંદર તે ગંદકી સાફ કરો બેટા. ખાલી મકાનમાં શું, ખાલી મકાન પડ્યું હોય એમાં હાનો વાહો થાય બાપ. ખાલી મકાન પડ્યું હોય એમાં શેનો વાહો થાય બેટા. ખાલી મકાનમાં હું રે કઈ ભૂતડા રે કચરો બગદો ને બધું અને જે ઘરમાં દરેક વ્યક્તિ રહેતું હોય એ ઘર કેવું સાફ સુથરા. તો આવું મારું વેન છે, જે ઘર અને જેના મનમાં શ્રી હરિ નારાયણ નો વાસ થઈ ગયો, માતા ભગવતી મોમાઈ નો વાસ થઈ ગયો, એ શરીર શુદ્ધ પવિત્ર રહે. જેનામાં રામ નામનો શબ્દ સમાઈ ગયો એ શુદ્ધ પવિત્ર રે ખોળ્યું. અને જેનામાં ઈર્ષાની ગઈ અને અભિમાન ભરાયેલું હોય એ ખાલી મકાન જેવું થઈ રહે બેટા. આવું મારું વેન. ખમા. અભિમાન એ કચરો કહેવાય. કચરો કહેવાય. કચરો તેવું ઉતરે ખરી વાત છે માતાજી. એટલે દુનિયાના સુખ જોવીને તમે દુખી થવાનું છોડી દો. તમારા જોડે જે છે એનાથી ખુશ રહો અને ભગવાન સામે હાથ ફેલાવો. વ્યક્તિઓને તમારા દુઃખની વાત જણાવો તો દુનિયા ઈર્ષા કરે, કઈ નહીં કરે બેટા. તમે કોઈ મઠ મંદિર કોઈ થડા સામે જઈને તમારા દુઃખની વાત કહો, દુનિયાને શું બતાવો કે મને આ દુઃખ છે, મને આ દુઃખ છે. દુનિયા મજાક કરશે, કોઈ તમારે સહાય કરવાની આવે, કોઈ તમને 5 રૂપિયા આપવા માટે આવશે, કોઈ એટલે તમે સદાય તમારા દુઃખની વાત કોઈને દેવને કહેવો તો તમારો સહાયક બનીને ઉભો થશે. તમારી કુળદેવી તમારો હાથ ઝાલશે. તો કુળદેવીના કોઈ નહીં. જેને તમારી જે કુળના તમે અહીંયા આવ્યા છો તો તમારી કુળદેવી લઈને આવી છે. મારી વસ્તીને દુઃખ પડે છે બાપ કરીને તમારી કુળદેવી. એટલે તમારું દરેક વ્યક્તિનું અહીંયા નામ કેમ પૂછવામાં આવે, જાત કુળ કેમ પૂછવામાં આવે છે બાપ. કેમ તમારી કુળદેવી કહે કે મારી વસ્તીને આ દુઃખ છે, મારી વસ્તીને આ વસ્તુ છે, તો તમારા દુઃખનું નિવારણ થાય ને. તો તમારી કુળદેવીની રજા વિના હું પણ તમારા માથે હાથ ના અડી શકું. આવું મારું વેણ છે બેટા. એટલે તો પોતપોતાના ઘરની માલિકો બેટા એક ગાયનો વાહો કરો બાપ. બધા છોકરાને બાપ તમે સંસારના મોહ માયામાં ધકેલી રહ્યા છો બેટા. તો શું કરી રહ્યા હો બેટા? કોઈ એક વ્યક્તિ મારા માટે ભક્તિ માટે તો કાઢો બેટા. આલે ને બેટા
જ્યારે સદી થઈ અને એ બાજુ પછી આ બાજુથી આ બાજુ ઘરોમાં ખેંચાખેંચ થવાનું સ્ટાર્ટ થાય. બરાબર. પણ નાનપણથી સંસ્કાર આપ્યા હોય અને નાનપણથી જો એમની નાત પકડીને રાખી હોય તો ક્યાં ભાગીને જાય બાપ. હા બરાબર. મારો બાપ કે છે, મારો બાપ મારશે, આવું તો નહીં કે ને બેટા. એમ કરીને એવી વસ્તુ એ છોકરું બીજી વાર આજુબાજુ જોવે નહીં બાપ. તમે સુટ્ટી ગાયો જોગ છોડ દો બેટા, તો સુટ્ટી ગાયો જોગ પછી તમને જ દુઃખ આલે બેટા. તમારા છોકરા તમને દુઃખ આલે, તમારા છોકરા તમને રડાવે બાપ, અને તમારા છોકરા તમને દુઃખ આલે બાપ. એમનો વારો પછી એમનો વારો, વારાથી વારો જઈ રહ્યો છે બેટા. કોણ સુખી છે? આ આંગળી ઊંચી કરો બેટા. કોઈ પુત્ર ના, કોઈના પુત્ર તમને સુખ આલ્યું હે બેટા. કોઈ છોકરો હારો હોય બાપ, સુખી આલી એમ કઈ ના સોરાય. કઈ ને સુખી નથી. મનસુખ નહીં આજે ભાઈ. તો બસ એવું થાય બેટા. પહેલાની ભક્તિનો પાઠ ભણાયો હોય બેટા, અને પોતાના બાળકોને પહેલાથી સંસ્કાર આપ્યો હોય બેટા, તો તમને આ દિવસ ના જોવો પડે. એટલે હું દરેક વ્યક્તિને કહું છું બેટા, તમે છોકરાને પોતાના જગતમાં એવું છે કે જગતમાં બે છોકરા હોય, એકને ભક્તિનો પાઠ ભણાવો બેટા, અને બીજાને ઘરનો જિમ્મેદારી હૂપો બેટા. એકને રામનું નામ બજાડો ને એકને ઘર સંસારમાં પાડો બેટા. એવું મારું કેવું છે બેટા. બધાને છૂટા છોડ દેવો બેટા. ગાયો જોગ તો તમારને જ દુખાલશે બેટા. બુઢાપામાં તમારી લાકડી ઝાલવાનો કોઈ સહારો નહીં રહે બેટા. આવું મારું બેન છે. તો મારા છોકરાને સારા સારા સંસ્કાર આપો, સારા સારા ગુણ આપો, અને દાડો ઉગે અને ભાગવત ભણાવો બેટા. એવું મારું બેન છે. તો બેટા જગતમાં તમને કોઈ દાડો દુઃખ નહીં પડવા દે બેટા. કેમ કે જે ભાગવત થી શીખ લીધેલા દીકરાને કોઈ દાડો દુર્બુદ્ધિ જેવો વાસ જ નહીં થાય બેટા. એટલે દરેક વ્યક્તિ, દરેક સનાતનીઓ જાગૃત થવો અને પોતાના છોકરાને સારા સારા ગુણ, સારા સારા સંસ્કાર આપો, અને દાડો ઉગે ભાગવત બનાવો, સેવા પૂજામાં મન લગાવો, અને સનાતન ધર્મનો, રામની ધજા ઘર ઘર લહેરાવો. આવું મારું બેન છે. ખમા તમે કીધું છે ને બાપ કે દુનિયાને તમારું દુઃખની વાત નહીં જણાવો બેટા. કોઈ મઢ, કોઈ થળા હાથે એમને જઈને કગરો બાપ. વ્યક્તિઓને તમારા દુઃખની વાત જણાવશો તો વ્યક્તિ મજાક સિવાય કઈ તમારે નહીં કરે બેટા.